હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું ચેપ્ટર નંબર 7 ત્રિકોણ. બરાબર, ચેપ્ટર નંબર 7 ત્રિકોણ જોયું હતું આપણે. ત્રિકોણ પૂરું કર્યું આપણે ચેપ્ટર. એમાં થિયરિકલ વાળો ક્વેશ્ચન જોયું. બરાબર, અને દાખલા એમાં કોઈ છે નહીં. 7.1 બધા સ્વાધ્યાય કેન્સલ થઈ ગયેલા છે, એટલે જે થિયરિકલ વાળો ભાગ હતો એ મેં તમને ભણાવી દીધો. આપણે થિયરી વ્યવસ્થિત રીતે જોઈ ગયા. કોઈ બી ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછી લેજો. બરાબર, હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. અને હા, ખાસ અગત્યની વાત એ કે આખી થિયરી જે છે બધા ઉદાહરણ સહિત, અમુક ઉદાહરણ પણ જરૂર પડી ત્યાં મેં તમને સમજાવેલા છે. એ ઉદાહરણ સહિત વાળો જે ભાગ છે એ તમે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે લખી લેજો. તમારામાંથી અમુક વિદ્યાર્થીને લખાઈ ગયું હશે, અમુક વિદ્યાર્થીઓને બાકી હશે. બરાબર, તો જે બાકી છે લખી લેજો, કારણ કે અમુક ક્લાસમાં ચલાવવાનું બાકી હતું. હવે આપણે જોવું છે ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે આપણે વાત કરવી છે. તો વર્તુળમાં બી એમ જ છે. પેલા થિયરિકલ ભાગ છે જે અમુક હું તમને સમજાવી દઉં. બરાબર, પછી આપણે દાખલા વાળો ભાગ આખો જોશું. હવે વર્તુળ વિશે તમે જોઈ ગયા છો. અગાઉના ધોરણમાં વર્તુળના પેરામીટર્સ, ત્રિજ્યા, વ્યાસ, એના વિશે તમે વાત કરી ગયા છો. બરાબર, તો અને અમુક નવા ટોપિક સાથે ફરી નવા રંગરૂપ સાથે આખું ચેપ્ટર આપણને આપેલું છે 10 વર્તુળ. તો આપણે શરૂ કરીએ. ચેપ્ટર નંબર 10 વર્તુળ. બરાબર, પહેલા તો આપણે વર્તુળની વ્યાખ્યા કમ્પ્લીટ લખી નાખીએ. વર્તુળ એટલે શું? તો વર્તુળ કોને કહેશું આપણે? પહેલી વાત તો કે વર્તુળની વ્યાખ્યા આપણે જોવી હોય તો કે વ્યાખ્યામાં આવશે સમતલમાં આવેલા કોઈ બિંદુથી, સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય છે? વર્તુળ કહે છે. ગણ એટલે સમૂહ, ગ્રુપ આખું. કોઈ પણ સમતલમાં આવેલા કોઈ પણ એક બિંદુથી, સમતલમાં આવેલું કોઈ પણ એક બિંદુ આવડા લઈ લે, એનાથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓના ગણને, હે ને, સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓનો ગણ આપણે દોરીએ તો આનાથી જે બને આખો ગણ, બધા વર્તુળ, એને શું કહેવાય? વર્તુળ કહેવાય. સમતલમાં આવેલા કોઈ એક બિંદુથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. વર્તુળ ઉપર આવા અસંખ્ય બિંદુઓ આવેલા હોય. વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. અસંખ્ય બિંદુઓ ભેગા થઈને વર્તુળ બનાવે. આને કહેવાય વર્તુળનું કેન્દ્ર. ઓ આપણે એને કહી દઈએ. બરાબર, હવે વર્તુળ કયું છે આમાં એક્ઝેક્ટલી? તો કે આ જે બ્લેક કલરની લાઈન છે ને, ડોટેડ, આપણે અલગ અલગ ડોટ કર્યા, બિંદુઓને ભેગા કર્યા, તો એનાથી જે બને ને એ જ વર્તુળ કહેવાય. આ જે અંદર છે એ વર્તુળ નથી. આને શું કહેશું આપણે? વર્તુળની અંદરનો ભાગ કહેશું. વર્તુળ એટલે આ પોતે, અને આવડા બહારનો વર્તુળની બહારનો ભાગ. હે ને, તો લખું વર્તુળ દ્વારા સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. વર્તુળ દ્વારા સમતલનું, આખા સમતલનું 3 ભાગમાં વિભાજન થાય છે. એમાં પહેલો ભાગ કયો છે? તો કે પહેલો ભાગ એટલે વર્તુળની અંદરનો ભાગ. આ વર્તુળની અંદરનો ભાગ. એમાં પહેલું વર્તુળની અંદરનો ભાગ. વર્તુળની અંદરનો ભાગ એટલે આવડો, જેમાં વર્તુળનું કેન્દ્ર આવી જાય. પછી બીજો વર્તુળ પોતે, એટલે કે આ વર્તુળ, આ પોતે, વર્તુળ પોતે એટલે કે વર્તુળ. અને ત્રીજું વર્તુળની બહારનો ભાગ. વર્તુળની બહાર જે આવેલો છે બધો વર્તુળની બહારનો ભાગ. વર્તુળની બહારનો ભાગ. સમતલ દ્વારા વર્તુળનું 3 ભાગમાં વિભાજન થયું વિદ્યાર્થી મિત્રો. પહેલું આ વર્તુળની અંદરનો ભાગ. આ વર્તુળ એટલે આખું આખું થઈ ગયું. તમે એમ સમજો છો કે આવડું આને વર્તુળ જ કહેવાય. આ વર્તુળ નથી. વર્તુળ એટલે ખાલી જે તમને બ્લેક કલરના ડોટ, આપણે જે બિંદુઓ દોર્યા ને એને ભેગા કર્યા ને એ જ વર્તુળ. આ જ, આ નહીં. આ વર્તુળની અંદરનો ભાગ. વર્તુળ એટલે આ, બહાર એટલે વર્તુળની બહારનો ભાગ. વર્તુળની અંદર કોણ આવે? કેન્દ્ર. તો કેન્દ્ર
એ વર્તુળનો ભાગ નથી. કેન્દ્ર એ વર્તુળના અંદરના ભાગમાં આવેલું બિંદુ છે. તો આપણે લખી શકીએ કેન્દ્ર એ વર્તુળનો ભાગ નથી. કેન્દ્ર એ વર્તુળનો ભાગ નથી. એ વર્તુળની અંદરના ભાગમાં આવેલું બિંદુ છે. કેન્દ્ર એ વર્તુળની અંદરના ભાગમાં આવેલું બિંદુ છે. અંદરના ભાગમાં આવેલું બિંદુ છે કેન્દ્ર. એ વર્તુળ ઉપરનો ભાગ નથી, વર્તુળના અંદરના ભાગમાં આવેલું છે. કેન્દ્ર અને વર્તુળના કોઈ બિંદુ, આ વર્તુળનું કોઈ બિંદુ એટલે અને કેન્દ્રને જોડી દો તો આ જે બને એ શું બને? ત્રિજ્યા બને. હે ને? ત્રિજ્યાની વ્યાખ્યા લખી નાખીએ આપણે. ત્રિજ્યા એટલે શું? તો કે વર્તુળના કોઈ બિંદુ અને વર્તુળના કેન્દ્રને જોડતો રેખાખંડ. વર્તુળના કોઈ બિંદુ અને વર્તુળના કેન્દ્રને જોડતો રેખાખંડ એટલે ત્રિજ્યા. હે ને? ત્રિજ્યાની વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યાની જરૂર નહીં, વ્યાખ્યા યાદ ન રાખવાની, ખાલી સમજવાની હોય. ગણિતની વાત કરતા હોય ત્યારે વ્યાખ્યા યાદ નથી રાખવાની, ખાલી સમજવાની છે. કેવા શું માંગે? કેન્દ્ર અને કોઈ બિંદુને જોડતો રેખાખંડ. આવી કેટલી ત્રિજ્યા? અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. બધી ત્રિજ્યાઓનું અંતર કેવું હોય? સમાન હોય. બરાબર? ચાલો, આ આપણે વાત કરી વર્તુળની. બરાબર? હવે આવી જ રીતે વર્તુળનો વ્યાસની આપણે વાત કરવી છે. તો કે વ્યાસ એટલે શું? તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય. હે ને? અથવા તો એમાં લખી શકો વ્યાસ એટલે ત્રિજ્યાથી બમણો રેખાખંડ અથવા ત્રિજ્યાથી 2 ગણો રેખાખંડ એટલે વ્યાસ. બરાબર? ત્રિજ્યાથી 2 ગણો રેખાખંડ એટલે વ્યાસ આપણે એને કહીએ. વ્યાસનું માપ કેટલું હોય? તો કે વ્યાસ એટલે છે ને, વ્યાસ એને d વડે દર્શાવાય. વ્યાસ એટલે d બોલે તો ડાયામીટર. d ફોર ડાયામીટર. વ્યાસ એટલે ડાયામીટર. માની લો કે અહીંયા હું આવી રીતના આમ દર્શાવી દઉં છું. આ તો a b એ વ્યાસ થઈ ગયો. OB ત્રિજ્યા, O એ ત્રિજ્યા અને AB ની વાત કરું તો એ વ્યાસ થઈ ગયો. વ્યાસ એટલે કેટલું હોય? તો કે ત્રિજ્યાથી બમણું. ત્રિજ્યા એનાથી બમણું એટલે ગુણ્યા 2. હે ને? તો d એટલે વ્યાસ, 2 ત્રિજ્યા એટલે r. આ સૂત્ર લખીએ કહો તમે. વ્યાસ એટલે ત્રિજ્યા 4 આપી હોય તો વ્યાસ કેટલું થાય? એનાથી બમણું 8 સેન્ટીમીટર. આનાથી ઊંધું સાચું છે. ત્રિજ્યાનું માપ કેટલું હોય? તો કે વ્યાસથી અડધું. હે ને? વ્યાસથી કેટલું અડધું? વ્યાસ 10 આપ્યો, ત્રિજ્યા કેટલી હોય? 5. આમાં સૂત્ર લખીએ કે માની લો તમે આમાં r ને કરતા બનાવો r, તો અહીંયા 2 ગુણાકારમાં છે r સાથે. d ના છેદમાં જાય તો d ભાગ્યા 2. વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા. બંને સૂત્ર સાચા છે, બંને એકબીજા ઉપર જ ડિપેન્ડન્ટ છે ને. આ સૂત્ર આમાંથી તો મેળવો આપણે. તો આ વ્યાસ વિશે વાત કરીએ આપણે. બરાબર? વર્તુળ, ત્રિજ્યા અને વ્યાસ. હવે આપણે વાત કરવી છે જીવા વિશે. કોની વિશે? જીવા વિશે. જીવા એટલે શું? તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા. વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ. હે ને? જીવા એટલે એક આખો ટોપિક થઈ ગયો. હવે અહીંથી આપણે શરૂ કરીએ આપણું કામ. જીવા એટલી બધી વસ્તુ, તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હશે. બરાબર? હવે જીવાથી થોડુંક આપણે ધોરણ 9 નું વિષય 9 તરફ પ્રયાણ કરીએ. ધોરણ 9 તરફ. જીવા તો કે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ. વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા. વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા આપણે એને કહીએ. બરાબર? માની લો કે હું દોરી દઉં છું વર્તુળ આ રીતે. આનું કેન્દ્ર છે O. વર્તુળ પર આવા અસંખ્ય બિંદુઓ આવેલા છે. આવી રીતે તમને ખ્યાલ છે. કોઈ પણ બે બિંદુને હું જોડી દઉં. માની લો કે આ બે બિંદુને જોડી દઉં છું, A અને B. તો AB છે એ વર્તુળની જીવા છે. અહીં રેખાખંડ AB એ વર્તુળની જીવા છે. રેખાખંડ AB એ વર્તુળની જીવા છે. બરાબર? આવી કેટલી જીવાઓ મળે? તો કે આવી અસંખ્ય જીવાઓ મળે. અહીંયા C D, પછી એવી રીતના હજી આગળ જાવ E F G,
અને એવી રીતના અહીંથી આમે દોરી શકાય, આમે આવી રીતના જેમ ભાવે એમ દોરી શકો. વર્તુળના કોઈ પણ બે બિંદુને તમે જોડી દો, જે રેખાખંડ મળે એને આપણે જીવા કહીએ. AB એ વર્તુળની જીવા છે. વર્તુળને આવી કેટલી જીવા હોય? 1 2 3 4 5 6 અસંખ્ય અનંત જીવાઓ હોય હે ને. તો આપણે લખી શકીએ વર્તુળને અસંખ્ય જીવા હોય છે. અસંખ્ય જીવા હોય વર્તુળને, 1 2 3 4 ગણી શકાય નહીં. અસંખ્ય જીવાઓ હોય વર્તુળને આવી અસંખ્ય તમે રેખાખંડ દોરી શકો. બરાબર. જેમ જેમ તમે કેન્દ્રની નજીક જતા જાવ એમ જીવાની લંબાઈ કેવી થતી જાય? મોટી થતી જાય. જો જીવા AB નાની છે, પછી એનથી હજી એક દોરું, એનથી મોટી જીવા CD, એનથી મોટી જીવા, હજી એક જીવા દોરું તો મોટી. એવી રીતના વર્તુળના કેન્દ્ર સુધી જાઓ, વર્તુળના કેન્દ્ર તરફ, તો સૌથી આમ જીવાની લંબાઈ કેવી થતી જાય? મોટી થતી જાય. અને જેમ કેન્દ્રથી તમે દૂર જાઓ એમ જીવાની લંબાઈ નાની થતી જાય હે ને. જો અહીંયા AB જીવાની લંબાઈ નાની છે, પછી CD ની મોટી છે. એવી રીતના ક્યાં સુધી? અહીંયા સુધી તમે આવતા રહ્યો, A ડેશ કહી દો અને B ડેશ કહી દો હે ને. તો મોટામાં મોટી જીવા તમને ક્યાંથી પસાર થતી હોય એવી મળે? કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી જીવા મળે. તો લખી શકાય કેન્દ્રની નજીક, કેન્દ્રથી જેમ જેમ નજીક જઈએ તેમ જીવાની લંબાઈ વધતી જાય, તેમ જીવાની લંબાઈ વધતી જાય, તેમ જીવાની લંબાઈ વધતી જાય. અને એક્ઝેક્ટ કેન્દ્રમાંથી પસાર થતી હોય એ વર્તુળની મોટામાં મોટી જીવા હોય હે ને. કેન્દ્રમાંથી પસાર થતી હોય વર્તુળની મોટામાં મોટી જીવા હોય. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. વર્તુળના કેન્દ્ર પછી જેમ કેન્દ્રથી દૂર જાય એમ પછી જીવા કેવી થઈ જાય? નાની થતી જાય. કેન્દ્રની નજીક જાય એમ મોટી થતી જાય. પણ ક્યાં સુધી? કેન્દ્રમાંથી પસાર થઈએ ત્યાં સુધી. તો A ડેશ B ડેશ એ વર્તુળની મોટામાં મોટી જીવા હોય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. વર્તુળની મોટામાં મોટી જીવા છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા વર્તુળની મોટામાં મોટી જીવા છે. બરાબર. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ એને આપણે વ્યાસ કહીએ. જોવો ને, આ તો વ્યાસ થઈ ગયો. અહીંયા તમે જુઓ કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ AB વ્યાસ. તો આને વ્યાસ કહી શકો તમે, A ડેશ B ડેશ ને હે ને. તો એમ કહી શકાય કે વ્યાસ ઈ કેન્દ્રમાંથી પસાર થાય, મોટામાં મોટી જીવા ઈ પણ કેન્દ્રમાંથી પસાર થાય હે ને. તો હું કહી શકું કે વર્તુળના વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી, બીજા શબ્દોમાં એમ કહી શકાય વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. અગત્યનો ક્વેશ્ચન થઈ ગયો 1 માર્ક્સમાં. વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. અસંખ્ય જીવાઓ દોરી શકાય. તો આપણે જોયું આ જીવા વિશેનો ટોપિક. બરાબર. યાદ રાખજો, અગત્યનો ટોપિક છે જીવાના. જીવાને લઈને કેટલાક પરિણામો પણ છે આગળ. એના માટે જીવા વ્યવસ્થિત શું કહેવાય એને આપણે સમજવું જરૂરી છે. કોઈ પણ બે બિંદુને ટૂંકમાં યાદ રાખી લો તમે. કોઈ પણ બે બિંદુને તમે જોડી લો એકબીજા સાથે તો એ વર્તુળની જીવા હોય. જો એ જીવા કેન્દ્રમાંથી પસાર થઈ જાય તો એ વર્તુળનો વ્યાસ બને, અને વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. બરાબર. તો અહીંયા જેટલું જોયું એ તમે એકવાર વિડીયો પોઝ કરીને નોટ કરવું હોય તો તમે કરી શકો છો. બરાબર. નોટ બનાવજો બધાને, એમાં લખી લેજો થિયરિકલ પોર્શન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટોપિક જોવાનો છે વર્તુળની ચાપ. બરાબર. ચાપ વિશે થોડી ઘણી માહિતી તમને છે. બરાબર. તો બાકીની માહિતી આપણે અહીંથી મેળવી લઈએ. ચાલો હવે જોઈએ આપણો ટોપિક છે વર્તુળની ચાપ. વર્તુળની ચાપ. બરાબર. વર્તુળની ચાપ વિશે આપણે જોવાનું છે. ચાલો. તો ચાપ એટલે શું? તો કે વર્તુળના પરિઘનો કોઈ ભાગ. બરાબર. વર્તુળના પરિઘનો કોઈ ભાગ. હવે વર્તુળની ચાપ વિશે જોતા પહેલા આપણે એનો પરિઘ વિશે પહેલા થોડીક માહિતી મેળવી લઈએ. પરિઘ ઘણાને ખ્યાલ હશે, ઘણાને નહીં ખ્યાલ હોય. તો કે ભાઈ વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ, આ બે વિશે આપણે. પરિઘ એટલે બીજું કઈ નહીં, પરિમિતિ અથવા તો વર્તુળની લંબાઈ એવો શબ્દ વાપરી શકાય હોય એની માટે. વર્તુળની લંબાઈ એવો શબ્દ પણ વાપરી શકાય. ચાલો
તો વર્તુળની પરિઘ અથવા વર્તુળની લંબાઈ શું કહેવા માંગે છે? પરિઘ અથવા લંબાઈ એટલે તો કે જો અહીંયા હું એક વર્તુળ દોરી દઉં આવી રીતે, આ એનું કેન્દ્ર, બરાબર? તો પરિઘ એટલે શું? આ એનું કેન્દ્ર છે O. તો આ બિંદુથી શરૂ કરીને એ બિંદુથી વળી પાછું આખા વર્તુળ ઉપર ફરીને વળી પાછું અહીંયા આવું આવડા આ બિંદુ પાસે, તો જેટલી લંબાઈ અહીંયા મેં જેટલું અંતર કાપ્યું એને કહેવાય વર્તુળનો પરિઘ. એટલે આ ફરતો જે ભાગ છે એને કહેવાય વર્તુળની લંબાઈ અથવા વર્તુળનો પરિઘ, બરાબર? વર્તુળની લંબાઈ એટલે વર્તુળનો પરિઘ, બીજું કાંઈ નહીં, એની બીજી કોઈ વ્યાખ્યા નહીં. વર્તુળનો પરિઘ, બરાબર? પરિઘનું સૂત્ર છે ભાઈ, પરિઘ તમારે માપવું હોય તો આ લંબાઈ કેવી રીતે માપવી? જો ત્રિજ્યા તમને ખબર હોય, જો વર્તુળની ત્રિજ્યા r હોય તો વર્તુળનો પરિઘનું સૂત્ર થાય 2πr. આને પરિઘનું સૂત્ર થઈ ગયું. વર્તુળનું પરિઘ એટલે 2πr, હે ને? પાય એટલે 22/7 અથવા 3.14 જે કિંમત આપેલી હોય એ આપણે મૂકવાની. r એટલે વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ, બરાબર? 2πr. માની લો કે આ વર્તુળને એટલે એક્ઝેક્ટલી હું આ એ બિંદુ છે ત્યાંથી વર્તુળને કટ કરી નાખું ને એને આખો આ ભાગ છે ને આખું લાંબુ ખેંચીએ વર્તુળને, બરાબર? તો માની લો કે આટલી લંબાઈ મળતી હોય આ બિંદુથી લઈને આ એ બિંદુથી લઈને પાછો અહીંયા એ સુધી જાઓ ફરીને અહીંયા આવડિયા એ બિંદુ સુધી, બરાબર? તો આ જે લંબાઈ મળી શું થઈ ગઈ? વર્તુળની લંબાઈ. એટલે વર્તુળની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ. આની લંબાઈ કેટલી હોય? 2πr જેટલી જ ને, વર્તુળનો પરિઘ જ થયો ને. આ વર્તુળને અહીંથી કાપીને જુદું કરી દો, આખો લાંબો તાર કરી દો, તો એ તારની લંબાઈ એટલે આ વર્તુળનો પરિઘ કેટલી હોય? 2πr જેટલી, બરાબર? એટલે કે વર્તુળની લંબાઈ થાય અહીંથી લઈને આ બિંદુથી લઈને અહીંયા છેક સુધી આવી રીતના આમ જઈએ, આવી રીતના આ બિંદુ સુધી પાછા એ સુધી આવીએ તો એ ગણાય વર્તુળનો પરિઘ, બરાબર? વર્તુળનો પરિઘ, સર્કમફરન્સ અથવા વર્તુળની લંબાઈ. આ વસ્તુ એક તમારે ખાસ યાદ રાખવી પડે, વર્તુળનો પરિઘ એટલે. એની પછીનો ટોપિક છે આપણી પાસે વર્તુળનું ક્ષેત્રફળ. શું છે આપણી પાસે? વર્તુળનું ક્ષેત્રફળ. અગત્યનો ટોપિક, સમજવું પડે. પરિઘ અને ખાસ કરીને લોકો સૂત્રમાં અદલા બદલી કરી નાખતા, એટલે સમજવું પડે. પરિઘ એટલે શું? પરિઘ એટલે લંબાઈ ભાઈ ખાલી, બરાબર? આની લંબાઈ હોય. એનો એકમ શું હોય? તો કે વર્તુળની પરિઘ માપ હોય તો એનો એકમ મીટર હોઈ શકે, સેન્ટીમીટર હોઈ શકે, કિલોમીટર હોઈ શકે, વોટએવર ગમે તે હોય, પણ મીટર, સેન્ટીમીટર, કિલોમીટર તો ખાલી એકમ હોય ગમે તે, બરાબર? ક્ષેત્રફળની વાત કરીએ આપણે વર્તુળના, તો કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળના અંદરના ભાગે રોકેલી જગ્યા, વર્તુળે રોકેલી જગ્યા, બરાબર? માની લો કે આ વર્તુળ આવી રીતના દોરેલું છે, આમ ત્રિજ્યા r છે, તો વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર એનું વર્તુળનું ક્ષેત્રફળ એટલે તેના દ્વારા ના દ્વારા રોકાયેલી જગ્યા. આ જો આ ભાગ છે ને આને કહેવાય વર્તુળનું ક્ષેત્રફળ. જે વર્તુળ જગ્યા રોકે છે એ ક્ષેત્રફળ કહેવાય. તેનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr². જો ત્રિજ્યા તમને ખબર હોય તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર તમે મૂકી શકો, πr². સૂત્ર મૂકીને તમે દાખલા ગણી શકો, બરાબર? πr² છે. એકમ શું આવે એનો એકમ? તો કે એકમ એટલે સ્ક્વેર ફૂટ અથવા તો કોઈ બી એકમ હોય પણ વર્ગ આવે. માની લો સેન્ટીમીટર તો કે સ્ક્વેર, મીટર સ્ક્વેર, કિલોમીટરમાં હોય તો કિલોમીટર સ્ક્વેર, ફૂટમાં હોય તો ફૂટ સ્ક્વેર ફૂટ, બરાબર? એવી રીતના આવે. પણ જે બી એકમ હોય એનો વર્ગ કરીને, કારણ કે ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળનો એકમ હંમેશા વર્ગના સ્વરૂપમાં હોય, પરિઘનો એકમ હંમેશા મીટર, સેન્ટીમીટર, કિલોમીટર એવા સ્વરૂપમાં હોય, બરાબર? તો આ વર્તુળના ક્ષેત્રફળની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ અને પરિઘ એટલે બહારનો ભાગ એટલે વર્તુળની લંબાઈ. બંને અલગ અલગ છે એકબીજાથી, ખાસ ધ્યાન રાખો. તો સૂત્ર અદલા બદલી ન થાય એ પણ ખાસ ધ્યાન રાખજો, બરાબર? ચાલો, તો આ વર્તુળનું ક્ષેત્રફળની આપણે વાત કરી. હવે આપણે વાત કરવી છે વર્તુળની ચાપ. શું છે? વર્તુળની ચાપ. હવે ચાપમાં પાછા બે પ્રકાર, લઘુ ચાપ અને ગુરુ ચાપ. તો પહેલા આપણે જોઈએ લઘુ ચાપ. વર્તુળની લઘુ ચાપ. વર્તુળની લઘુ ચાપ, એક વર્તુળ હું દોરી દઉં છું આવી રીતના, બરાબર? આ એનું કેન્દ્ર O કહી દઈએ આપણે. વર્તુળ પરના કોઈ બે બિંદુ આવેલા છે A અને B. વર્તુળ પરના કોઈ બિંદુ A, અહીંયા P કહી દઉં, અહીંયા આપણે કહી દઈએ Q, બરાબર? તો આ બે બિંદુ થઈ ગયા A, P, B. અને જો A થી B લઈને આવડું જે અંતર છે, હા,
એને કહેવાય વર્તુળની લઘુચાપ. અને સ્વાભાવિક છે બાકીનું જે વધ્યું એને કહેવાય ગુરુચાપ. કેમ લઘુચાપ? લઘુચાપ એટલે એની લંબાઈ જુઓ નાની છે, આ બીજી ચાપની લંબાઈ મોટી છે. વર્તુળની લંબાઈ કે જે અર્ધ વર્તુળ કરતા ઓછી હોય તો એને શું કહેવાય? લઘુચાપ. હે ને? વર્તુળનો પરિઘ અથવા આ લઘુચાપ વડે તમે આને દર્શાવી શકો. A થી લઈને B સુધી આવડો આ બિંદુ, આ બરાબર. આને તમે લઘુચાપ વડે દર્શાવી શકો. તો લઘુચાપ એટલે શું? તો કે વર્તુળની લંબાઈ કે જે અર્ધ વર્તુળ કરતા ઓછા માપની હોય, અર્ધ વર્તુળ કરતા નાના માપની હોય એને કહેવાય વર્તુળની લઘુચાપ. હે ને? વર્તુળની વ્યાખ્યા કઈ લેવા દેવા નથી, આપણે વ્યાખ્યા સમજવાની, યાદ નથી રાખવાની. વર્તુળની લંબાઈ કે જે અર્ધ વર્તુળની લંબાઈ કરતા ઓછી હોય, અર્ધ વર્તુળની લંબાઈ કરતા ઓછી હોય, અર્ધ વર્તુળની લંબાઈ કરતા ઓછી હોય તેને વર્તુળની લઘુચાપ કહે છે. તેને વર્તુળની લઘુચાપ કહેવાય છે. તો લઘુચાપને દર્શાવી શેના વડે? તો કે એને દર્શાવાય લઘુચાપ APB. હે ને? વચ્ચે P પોઈન્ટ આવેલો છે, ખાલી AB લખે બરાબર તો મોટો ભાગ દર્શાવે, પણ આગળ લઘુચાપ લખ્યું છે તો વાંધો નહીં. અને આમ દર્શાવી શકાય APB વડે. માથે આવી રીતના ચાપની નિશાની કરવી પડે તમારે. અર્ધચંદ્ર હોય ને એ ટાઈપનું, હે ને? માથે આ ચાપની નિશાની જે બ્લેક કલરે માથે આવી રીતના કર્યું છે, બરાબર. અથવા તને ખાલી આમય લખી શકું AB રીતના, આવી રીતના. તો અમારે આગળ શબ્દ ઉમેરવો પડે, લઘુચાપ, બરાબર. લઘુચાપ AB ને અહીંયા શબ્દ નો ઉમેરો, અહીંયા નો ઉમેરો તો ચાલે. APB, ચાપ APB, ખાલી એટલું રાખો, ચાપ APB. હવે હું ખાલી AB લખું ને કઈ લઘુચાપ કેવું ન લખું તો આમાં કેવી રીતના થાય? તો કે AB એટલે આય કહેવાય ને આય ચાપ જ કહેવાય, ખબર પડે ને, એટલે મારે આગળ શબ્દ ઉમેરવો પડે લઘુચાપ. અને જો ખાલી એટલું લખો APB તો ફિક્સ થઈ ગયું, APB આવડો નીચેની તો લઘુચાપ જ છે, બરાબર. એટલે ગમે તે રીતે તમે લખી શકો, ખાલી લઘુચાપ લખી નાખો તો બી વાંધો નથી. તો આ લઘુચાપ છે. અને બાકીનો જે ભાગ વધ્યો એને શું કહેવાય? ગુરુચાપ કહેવાય. એટલે કે વર્તુળની લંબાઈમાં લઘુચાપ સિવાયના ભાગને ગુરુચાપ કહેવાય. તો બીજો ટોપિક, બીજી આપણું જે વ્યાખ્યા છે ગુરુચાપ. ગુરુચાપ એટલે શું? તો કે વર્તુળનો પરિઘ, વર્તુળના પરિઘમાં લઘુચાપ સિવાયના ભાગને, વર્તુળના પરિઘમાં લઘુચાપ સિવાયના ભાગને, લઘુચાપ સિવાયના ભાગને શું કહેવાય? ગુરુચાપ કહે છે. ગુરુચાપ કહેવાય. ગુરુચાપની લંબાઈ કેવી હોય? તો કે લઘુચાપ કરતા વધારે, હે ને? તો આ ભાગ જે ગુરુચાપ લખી શકું A થી લઈને B સુધી, કે જેમાં Q આવી જાય, હે ને? તો આને લખી શકાય ચાપ AQB. એ કેવી ચાપ છે? ગુરુચાપ છે. અથવા તો આમે લખીએ કે ગુરુચાપ AB. માથે આવી રીતના અર્ધચંદ્રાકારની નિશાની કરી દેવાય, બરાબર, અર્ધવર્તુળની. તો ગુરુચાપ થઈ ગઈ. આ લઘુચાપ આવડો ભાગ A થી B સુધી. ઉપરનો ભાગ લઈ લો તો નીચેનો લઘુચાપ ને ઉપરનો ગુરુચાપ, બરાબર. હવે જો બંનેને ભેગા કરી દઈએ આપણે, ગુરુચાપ અને લઘુચાપ, તો શું બની જાય? વર્તુળનો આખું વર્તુળ એટલે આખા વર્તુળનો પરિઘ બની જાય. તો સૂત્ર લખી શકું કે ભાઈ વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ એટલે શું થાય? વર્તુળનો પરિઘ એટલે તો કે લઘુચાપની લંબાઈ, લઘુચાપની લંબાઈ વત્તા ગુરુચાપની લંબાઈ. કે નહીં વિદ્યાર્થી મિત્રો? વર્તુળનો પરિઘ, પરિઘ એટલે શું? તો કે ગુરુચાપની લંબાઈ વત્તા લઘુચાપની લંબાઈ ને કહેવાય વર્તુળનો પરિઘ કહેવાય, બરાબર. તો એટલું વસ્તુ અત્યારે આપણે ધોરણ 9 માં ખાલી આના વિશે સમજણ કેળવવાની છે. ચાપ કોને કહેવાય, લઘુચાપી શું વસ્તુ છે, ગુરુચાપી શું વસ્તુ, એની સમજ કેળવવાની છે. જેવા તમે ધોરણ 10 માં જશો એટલે આનો આ ટોપિક, આને આ જ વ્યાખ્યા અને આના જ સૂત્ર, ખાલી સૂત્ર વધારે આવશે એમાં, હે ને? એમાં તમારે લઘુચાપની લંબાઈ મેળવવાના સૂત્રો પણ મેળવવાના રહેશે. જો ત્યારે તમે આ બધી વ્યવસ્થિત સમજેલા હોય તો ત્યાં તમારે ખાલી સૂત્ર યાદ રાખવાના રહે, બરાબર. તો આ તો આપણું અત્યાર સુધીનું કામ કયું? તો કે ચાપ, પરિઘ અને ક્ષેત્રફળ વિશે આપણે સમજણ કેળવી, બરાબર. આ તો વર્તુળની પરિઘ વિશે વાત કરી, એટલે વર્તુળની લંબાઈ સૂત્ર 2πr, વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળે રોકેલી જગ્યા πr²,
વર્તુળની ચાપ એટલે પરિઘ, આના જ બે ભાગ કરી દઉં, અહીંથી એક ભાગ ને એક ભાગ અહીંથી કરી દઉં, તો આ નાનો ભાગ લઘુચાપ થઈ ગયો, મોટો ભાગ ગુરુચાપ થઈ ગયો. બંને પાછા ભેગા કરી દઈએ, સરવાળો કરી દઈએ તો વર્તુળનો પરિઘ બની જાય. બરાબર? તો કઈ આ વસ્તુ તમે નોટ કરી લો વિડીયો પોઝ કરીને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવું છે વર્તુળનું વૃત્તાંશ અને વર્તુળનું વૃત્તખંડ. બરાબર? પેલા વૃત્તાંશ વિશે વાત કરીએ. ચાલો, તો આમાં પહેલું આવશે વૃત્તાંશ. વૃત્તાંશ અને વૃત્તખંડ બંને એક જ ટોપિક, 9માં 10માં સેમ ટોપિક હવે. બરાબર? શું છે વૃત્તાંશ વિશે વાત કરી હોય તો શું છે વૃત્તાંશ એટલે શું? તો કેમાં બી પાછા બે ભાગ આવશે, લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ. બરાબર? લઘુ વૃત્તાંશ ની વાત કરી હોય તો કોને કહેવાય? લઘુ વૃત્તાંશ એટલે શું? તો કે વર્તુળ. બરાબર? વર્તુળની ચાપ હું કોઈ દોરી દઉં A અને B. આ જો AB મેં ચાપ દોરી, આ લઘુ ચાપ થઈ ગઈ કે નહીં? હે ને? લઘુ ચાપ અને ત્રિજ્યાઓ વડે ઘેરાયેલો પ્રદેશ. લઘુ ચાપ બંનેની આવી રીતના ત્રિજ્યા દોરી દઉં કેન્દ્ર O પાસે, તો આવડો જે પ્રદેશ બને એને કહેવાય વૃત્તાંશ. શું કહેવાય? વૃત્તાંશ. પણ કોનો ઉપયોગ કર્યો આપણે? લઘુચાપનો ઉપયોગ કર્યો. લઘુચાપ અને ત્રિજ્યાઓ વડે ઘેરાયેલો પ્રદેશ એટલે આપણે નામ આપશું લઘુ વૃત્તાંશ. શું નામ આપશું? લઘુ વૃત્તાંશ. અને લઘુ વૃત્તાંશ સિવાયનો જે ભાગ હોય એને આપણે કહી દઈએ ગુરુ વૃત્તાંશ. શું કહેશું આપણે એને? ગુરુ વૃત્તાંશ. બરાબર? તો વ્યાખ્યા પણ સેમ જ, જેમ બોલ્યા એમ જ. શું? તો કે વર્તુળની લઘુચાપ, એક વાક્યમાં પૂછી શકાય MCQ માં, વર્તુળની લઘુચાપ અને વર્તુળની ત્રિજ્યાઓ વડે ઘેરાયેલા પ્રદેશને, ત્રિજ્યાઓ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? લઘુ વૃત્તાંશ કહેવાય છે. લઘુ વૃત્તાંશ કહેવાય છે. વર્તુળની લઘુચાપ અને વર્તુળની ત્રિજ્યા વડે ઘેરાયેલા પ્રદેશને લઘુ વૃત્તાંશ કહેવાય છે. બરાબર? લઘુ વૃત્તાંશ કહેવાય છે. ચલો, હવે આખો ભાગ થઈ ગયો લઘુ વૃત્તાંશ. તો આટલો જે ઘેરાયેલો ભાગ એ ક્ષેત્રફળ છે. આ લઘુ વૃત્તાંશ શું છે? એક પ્રકારનું ક્ષેત્રફળ. એટલે એના એકમ એમ જ આવશે, મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, એવી રીતે. બરાબર? તો આ લઘુ વૃત્તાંશની વાત કરીએ આપણે. આવડો ભાગ છે. તમે શું યાદ રાખવાનું છે એમાં? તો કે લઘુચાપ અને વર્તુળની ત્રિજ્યા વડે જે પ્રદેશ બને એને કહેવાય લઘુ વૃત્તાંશ. ગુરુ વૃત્તાંશની વાત કરવી હોય, બરાબર, તો ગુરુ વૃત્તાંશ એટલે આવડો ભાગ, એની સિવાયનો જે ભાગ છે ગુરુ વૃત્તાંશ થઈ ગયો. તો હું લખી શકું ગુરુ વૃત્તાંશની વ્યાખ્યા. શું લખી શકાય ગુરુ વૃત્તાંશની વ્યાખ્યામાં? તો કે વર્તુળમાં લઘુ વૃત્તાંશ સિવાયના ભાગને શું કહેવાય? ગુરુ વૃત્તાંશ કહેવાય. વર્તુળમાં લઘુ વૃત્તાંશ સિવાયના ભાગને, લઘુ વૃત્તાંશ સિવાયના ભાગને ગુરુ વૃત્તાંશ કહેવાય છે. લઘુ વૃત્તાંશ સિવાયના ભાગને ગુરુ વૃત્તાંશ કહેવાય છે. લઘુ વૃત્તાંશ સિવાયનો જે ભાગ બને એને ગુરુ, અથવા આમે આની વ્યાખ્યા લખી શકાય, વર્તુળની ગુરુચાપ અને વર્તુળની ગુરુચાપ એટલે આવડિયા થઈ કે નહીં? વર્તુળની ગુરુચાપ અને વર્તુળની ત્રિજ્યાઓ વડે ઘેરાયેલા પ્રદેશને ગુરુ વૃત્તાંશ કહેવાય. બરાબર? વ્યાખ્યા ઘણી બધી રીતે લખાય, પણ વ્યાખ્યા સાથે લેવા દેવા નથી, સમજ સાથે લેવા દેવા છે કે ગુરુ વૃત્તાંશ એટલે કયો ભાગ એ તમને ખ્યાલ આવવો જોઈએ. પછી વ્યાખ્યા આવડતી હોય કે ના આવડતી હોય, વ્યાખ્યા આવડતી હોય અને ખબર ન હોય કે ગુરુ વૃત્તાંશ કયો કહેવાય, કોઈ કામનું નથી. બરાબર? ચલો, તો આ બે વિશે આપણે વાત કરી. લઘુ વૃત્તાંશ એટલે એક તો આ લઘુ વૃત્તાંશ આવડો ભાગ અને એની સિવાયનો જે ભાગ છે એ ગુરુ વૃત્તાંશ. બરાબર? વૃત્તાંશ પતી ગયો એટલે હવે આપણે વાત કરવી છે વૃત્તખંડની. કોની વાત કરવી છે? વૃત્તખંડની. તો કે વૃત્તખંડમાં એવું જ પાછું ભાઈ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડની વાત કરી. લઘુ વૃત્તખંડ એટલે આવી રીતે કેન્દ્ર O. બરાબર? આ લઘુ વૃત્તખંડ થઈ ગયું. તો કે લઘુ વૃત્તખંડ કોને કેવું? આ વર્તુળની આપણે, આ વર્તુળ બની ગયું, કેન્દ્ર O અને વૃત્ત, એની ઉપર હું દોરું છું એક AB. આ ચાપ થઈ ગઈ, વર્તુળની લઘુ ચાપ AB, અને જીવા જોડી દવા AB. તો જો તો આ જીવા થઈ ગઈ કે નહીં? હે ને? આવડિયા બની ગઈ જીવા, વર્તુળની જીવા થઈ ગઈ AB.
વર્તુળની જીવા અને વર્તુળના લઘુચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને, આ પ્રદેશ જે બન્યો એને શું કહેવાય? તો કે આને કહેવાય આપણે લઘુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડ. વર્તુળની જીવા અને વર્તુળની ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? લઘુ વૃત્તખંડ કહેવાય. એને તો વ્યાખ્યા લખું લઘુ વૃત્તખંડની, તો કે વર્તુળની લઘુચાપ અને સંગત જીવા વડે ઘેરાયેલા પ્રદેશને લઘુ વૃત્તખંડ કહેવાય. લઘુ વૃત્તખંડ કહેવાય છે. લઘુ વૃત્તખંડ કહેવાય છે. આ પ્રદેશને લઘુ વૃત્તખંડ કહેવાય. યાદી રાખવાનું થાય. કોણ કોણ? તો કે લઘુચાપ અને જીવા વડે ઘેરાયેલો પ્રદેશ. જ્યારે વૃત્તાંશમાં શું હતું? લઘુચાપ અને ત્રિજ્યાઓ વડે ઘેરાયેલો પ્રદેશ. હે ને? તો હવે એવી જ રીતના સેમ તમને ખ્યાલ આવી ગયો છે ગુરુ વૃત્તખંડ કોને કહેવાય? વ્યાખ્યા એકદમ જે રીતે લખ્યું એ લખી શકો કે વર્તુળની ગુરુ ચાપ અને સંગત જીવા વડે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ કહેવાય. જીવા અને ચાપ વડે ગુરુ ચાપ અને જીવા વડે ઘેરાયેલા પ્રદેશને ગુરુ વૃત્તખંડ, અથવા તમે એવી વ્યાખ્યા લખી શકો વર્તુળના લઘુ વૃત્તખંડ સિવાયના ભાગને ગુરુ વૃત્તખંડ કહેવાય. એમાં તમે લખી શકો હે ને કે ભાઈ વર્તુળમાં લઘુ વૃત્તખંડ સિવાયના પ્રદેશને, લઘુ વૃત્તખંડ સિવાયના પ્રદેશને શું કહેવાય? ગુરુ વૃત્તખંડ કહેવાય છે. લઘુ વૃત્તખંડ સિવાયના પ્રદેશને ગુરુ વૃત્તખંડ કહેવાય છે. બરાબર? તો આ થઈ ગઈ આપણી વ્યાખ્યા વૃત્તાંશ અને વૃત્તખંડ માટેની અગત્યના ટોપિક. અત્યારે ખાલી સમજ કેળવી, પછી નેક્સ્ટ આગળના લેવલમાં જશું ને બીજા ધોરણમાં ને પછીના ધોરણમાં, ત્યારે આના પ્રદેશ એટલે કે એનું ક્ષેત્રફળ શોધવાના સૂત્રો સાથે આ થિયરી જોશું ફરી. બરાબર? એટલે ખ્યાલ આવ્યો? બે વસ્તુ વૃત્તાંશ અને વૃત્તખંડ વચ્ચે શું છે? વૃત્તાંશમાં ફેર શું છે? તો કે આમાં લઘુચાપ અને ત્રિજ્યા વડે ઘેરાયેલો પ્રદેશ, જ્યારે વૃત્તખંડમાં લઘુચાપ અને જીવા વડે ઘેરાયેલો પ્રદેશ. બરાબર? એટલે વૃત્તખંડ બંનેના બે ભાગ પડે, લઘુ અને ગુરુ. ચાપ, વૃત્તાંશ અને વૃત્તખંડ ત્રણેયમાં બે ભાગ પડે, એક લઘુ હોય ને બીજું ગુરુ હોય. બરાબર? આટલી વસ્તુ છે એ તમારે જોવાની છે. આની પછી છે સ્વાધ્યાય 10.1, જે અત્યારે થિયરી જોઈ આપણે એમાંથી જ એની ઉપર જ આધારિત, એટલે સ્વાધ્યાય 10.1. ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 10.1. પહેલું છે એમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના કયા ભાગમાં હોય? અંદર કે બહાર? તો આપણને ખબર છે કે વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના અંદરના ભાગમાં હોય. હે ને? થિયરી જોઈ, થિયરી લખાવેલી છે, એમાં તમે ચેક કરી લેજો, અથવા તો એક કામ કરી શકો, તમે થિયરી પહેલા જોઈ લો ને એની પરથી ખાલી જગ્યા પૂરી દો. બરાબર? પછી આગળ તમે ખાલી જગ્યા ચેક કરી લેજો. બીજું, જે બિંદુનું કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય તો તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું છે. શું કહેવા માંગે છે? તો કે માની લો કે કોઈ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, હવે એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર, O અને A, એટલે એ બિંદુ જે છે એ વર્તુળ પર આવેલું છે ને O થી 5 સેન્ટીમીટર દૂર આવેલું છે. બરાબર? હું તમને એમ કહું કોઈ બિંદુ B છે એ વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલું છે. કોઈ બિંદુ B એ વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલું છે. વર્તુળનું કેન્દ્ર એટલે આ O, એનાથી 5 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ B. એટલે જે બિંદુઓ વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલા હોય એ વર્તુળ પર જ હોય. સાચી વાત કે નહીં? કોઈ બિંદુ C એ વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર આવેલું છે, એ બિંદુ ક્યાં હશે? વર્તુળ પર જ હોય કે નહીં? હવે કોઈ બિંદુ D એવું છે જે વર્તુળના કેન્દ્રથી 3 સેન્ટીમીટર દૂર આવેલું છે, તો એ વર્તુળ પર હોય, અંદરના ભાગમાં હોય કે બહારના ભાગમાં હોય? તો આપણને ખ્યાલ આવી જાય. 5 સેન્ટીમીટર દૂર આવેલું હોય તો વર્તુળ પર હોય, તો સ્વાભાવિક છે 3 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ ક્યાં હોય? વર્તુળના અંદરના ભાગમાં. હે ને? તો ત્રિજ્યાથી ઓછું અંતર આવેલું બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય. હવે કોઈ બિંદુ E એવું છે જે
7 સેન્ટીમીટર દૂર આવેલું છે વર્તુળના કેન્દ્રથી. 7 સેન્ટીમીટર દૂર આવેલું, 5 તો અહીંયા થઈ ગયું, તો 7 એટલે 12 જાય ને. ત્રિજ્યા કરતા વધારે અંતર આવેલું બિંદુ વર્તુળના બહારના ભાગમાં હોય, ત્રિજ્યા કરતા ઓછા અંતર આવેલું બિંદુ વર્તુળના અંદરના ભાગમાં હોય, અને ત્રિજ્યા જેટલા અંતર આવેલું બિંદુ વર્તુળ પર હોય. ખ્યાલ આવ્યો તમને વાતમાં? કોઈ પણ બિંદુ એવું કે જે ત્રિજ્યાથી વધારે અંતર આવેલું છે તો એ વર્તુળના બહારના ભાગમાં હશે. કોઈ બિંદુનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતા વધારે હોય, ત્રિજ્યા કરતા વધારે, આ ત્રિજ્યા ને એની કરતા વધારે બિંદુ તો એ વર્તુળની બહારના ભાગમાં હોય. વર્તુળની ત્રીજો, વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. હે ને? વર્તુળનો વ્યાસ એ વર્તુળની મોટામાં મોટી જીવા છે. જ્યારે ચાપના અંત્ય બિંદુ એ વર્તુળના અંત્ય બિંદુ હોય, વ્યાસના અંત્ય બિંદુ હોય તો તે ચાપ. હવે આપણને ખબર છે વર્તુળ આપણે દોરી દઈએ આવી રીતના, બરાબર? વર્તુળ દોરી દઉં છું. કેન્દ્ર O ની આપણે વાત કરીએ. આ કેન્દ્ર O, અહીંયા A બિંદુ, અહીંયા બિંદુ B, આ ચાપ થઈ ગઈ, બરાબર? પણ હવે એક ચાપ એવી છે જેના અંત્ય બિંદુ, આને ચાપના અંત્ય બિંદુ કહેવાય, A અને B. એક ચાપ એવી છે જેના અંત્ય બિંદુ કયા છે તો કે વ્યાસના અંત્ય બિંદુ A અને B, આ એના અંત્ય બિંદુઓ છે. એટલે ચાપ લંબાશે આવી રીતના, બરાબર? તો આ જે ચાપ બને એને તમે કઈ ચાપ કહેશો? લઘુ ચાપ કે ગુરુ ચાપ? બેમાંથી એક પણ કહી શકાય નહીં. તો આ શું બને? આ લઘુ ચાપ કે ગુરુ ચાપ ન બનતા આને આપણે કહીએ અર્ધ વર્તુળ ચાપ, બરાબર? તો જ્યારે ચાપના અંત્ય બિંદુ એ વ્યાસના અંત્ય બિંદુ બને તો તે ચાપ કઈ છે? તો તે ચાપ તો કે અર્ધ વર્તુળ ચાપ છે. વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળની ચાપ અને જીવા વચ્ચેનો પ્રદેશ છે કે નહીં? હે ને? વૃત્તખંડનું તમે થિયરી ખોલો તો ખ્યાલ આવે તમને કે ભાઈ આ વર્તુળ, આ જીવા અને ચાપ વચ્ચેનો ઘેરાયેલો પ્રદેશ એટલે વૃત્તખંડ. સમતલમાં આવેલું વર્તુળ સમતલના કેટલા ભાગમાં વિભાજન કરે? પહેલો જ ટોપિક, 3 ભાગમાં વિભાજન કરે. કયા કયા 3 ભાગ? વર્તુળની અંદરનો ભાગ, વર્તુળ પોતે અને વર્તુળની બહારનો ભાગ, બરાબર? તો આ હતી આપણી ખાલી જગ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ હતી આપણી ખાલી જગ્યા. હવે આપણે જોવાના છે ખરા ખોટા. ખરા ખોટા છે ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર? તો ત્યાં સુધીમાં નેક્સ્ટ લેક્ચરમાં તમારું વર્ક ઈ રહેશે કે જે ખરા ખોટા છે ને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર? આ જેટલા આવડે એટલા ટીક કરી રાખજો. નો આવડે એટલે હું અહીંયા આવતા નેક્સ્ટ લેક્ચરમાં હું પાછો અહીંયા ઓનલાઈન લેક્ચર જે ચાલશે એમાં હું તમને સમજાવીશ, બરાબર? ખરા ખોટા કારણ સહિત સમજાવીશ ને પછી આપણે આગળ વધશું. ઓકે, તો ત્યાં સુધી તમારું કામ એટલું રહેશે કે આ બધું વસ્તુ જે ચલાવી નોટમાં વ્યવસ્થિત લખી લેજો અને નોટ બનાવી નાખજો કમ્પ્લીટ, બરાબર? અને ખરા ખોટા લખજો. નેક્સ્ટ લેક્ચરમાં હું પાછો ચલાવીશ. ઓકે, થેન્ક યુ.